નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 19 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર. ભુજની કોર્ટે પોક્સો દુષ્કર્મ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી. આશ્રય આપનાર પરિવારની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારનારને કઠોર સજા ફટકારાઈ. કચ્છમાં સગીરાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. આ વચ્ચે ન્યાયિક પ્રક્રિયાના અંતે આવા નરાધમો વિરુદ્ધ દાગ બેસાડતા અને ભોગગ્રસ્ત પરિવારને રાહત પહોંચાડતા ચુકાદા પણ આવ્યા છે. જેના થોડા દિવસો દરમિયાન એક કરતાં વધુ દાખલા છે. ત્યારે વધુ એક આવો જ ચુકાદો સામે આવ્યો છે, જેમાં પરિણીત આરોપી ભાવેશ બાબુભાઈ ખાંટ એ આશરો આપનારની જ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાના કેસમાં આ નરાધમને અંતિમ શ્વાસ સુધીની કેદ અને ₹5 લાખનો દંડ ફટકારી પોક્સો કોર્ટે કાયદાના નહોર વધુ તીક્ષ્ણ કર્યા છે. ગત વર્ષે 3 એપ્રિલના પદ્ધર પોલીસ મથકે આરોપી ભાવેશ ખાંટ વિરુદ્ધ સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ફરિયાદીના વતન બાજુનો હોઈ ફરિયાદીના ઘરે તેની પત્ની સાથે આવ્યો હતો. પોતાને અહીં કામ મળ્યું છે અને મકાન નથી, આથી મકાન ન મળે ત્યાં સુધી રોકાવા આશ્રય માંગ્યો હતો. થોડા દિવસ બાદ આરોપીની પત્ની વતન જતી રહી હતી અને આરોપી એકલો ફરિયાદીના ઘરે રોકાયો હતો. સગીરાના વાલીઓ સવાર પડીએ પોતાના કામ ધંધે નીકળી જતા આરોપીએ વાલીઓની ગેરહાજરીમાં 13 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે 17 દસ્તાવેજી પુરાવા તથા 9 સાક્ષીને તપાસી જજ V.A. બુદ્ધે આરોપી ભાવેશ ખાંટને તકસીરવાન ઠેરવી કલમ 363 હેઠળ 3 વર્ષની સજા અને 10,000નો દંડ તથા કલમ 366માં 10 વર્ષની સજા અને 1 લાખનો દંડ તેમજ કલમ 376ના ગુનામાં અંતિમ શ્વાસ સુધી કેદની સજા અને ₹2 લાખનો દંડ કર્યો છે. આમ આ હુકમ મુજબ કુલ ₹5 લાખના દંડમાંથી ₹4 લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ કામે ફરિયાદી પક્ષે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ H.B. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી. જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી. વિકસિત ભારતની નવી પહેચાન. કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.